નમસ્કાર, મહામંથનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. આજે વર્ષનો છેલ્લો દિવસ છે. આજે આમ તો વર્ષના સંભાળના મીઠી કડવી યાદોને વાગોળવાની સાંજ છે, પણ આમ છતાં એક એવો મુદ્દો અને એવા ખરાબા વિશે વાત કરવી છે જે આવતા વર્ષે આપણા વચ્ચેથી ચાલ્યો જાય, ઓછો થાય તેવી કામના કરવી જોઈએ. તે છે ભ્રષ્ટાચાર. રાજ્યમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ ઝડપાવાના સમાચાર તો તમે સાંભળતા જ હશો, પણ જ્યારે ભ્રષ્ટ અધિકારીઓના આંકડાઓનું મોટું ચિત્ર સામે આવે ત્યારે ચોંકાવનારી સ્થિતિનો ખ્યાલ આવે છે. આવી સ્થિતિ રાજ્યમાં જોવા મળી રહી છે. આજે વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે આખા વર્ષના ભ્રષ્ટાચારના આંકડાઓ પણ સામે આવી રહ્યા છે. ગયા વર્ષ કરતા આ વર્ષે ભ્રષ્ટાચાર વધ્યો છે. ભ્રષ્ટાચારીઓની સંખ્યા પણ વધી છે. સિસ્ટમમાં લાંચની જ માંગણી અને અપેક્ષા રાખવામાં આવતી હોય ત્યારે સૌથી વધુ ભોગવવાનું સામાન્ય લોકોના ભોગે આવતું હોય છે. ભ્રષ્ટાચારનું કાળું નાણું દેશ માટે હાનિકારક છે જ, પણ પહેલા તે સામાન્ય લોકોને ખોખલા કરે છે, વ્યવસ્થા પ્રત્યે લોકોમાં અવિશ્વાસ પેદા કરે છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે રાજ્યમાં કામ કરાવવા લાંચ આપવી પડે તેવી પ્રથા આખરે કેમ બની રહી છે? સરકારી પોર્ટલ, ફરિયાદો માટે વ્યવસ્થા અને એસીબીના એક્શન બાદ પણ ભ્રષ્ટાચાર પર અંકુશ કેમ નથી? સૌથી મોટો સવાલ એ છે કે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનો સંકલ્પ કેવી રીતે સાકાર થશે? આ તમામ સવાલોના જવાબ મેળવીશું આજના મહામંથનમાં. જેમ સરકાર પાસેથી દેશની જનતાને આશા હોય છે, તેમજ સરકારના પ્રતિનિધિના રૂપમાં કામ કરતા સરકારી અધિકારીઓ પાસેથી લોકોને એટલી જ આશા અને અપેક્ષાઓ હોય છે. જોકે કેટલાક અધિકારી પોતાની નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા હોય છે, પરંતુ કેટલાક લાંચિયા બાબુઓ પોતાની નિષ્ઠા અને ફરજને ભૂલીને તેમના ખિસ્સા ખાલી કરવામાં લાગી જાય છે. જોકે કેટલાક લાંચિયા બાબુઓને કારણે સરકારની છબી તો ખરડાય જ છે, પણ સાથે સાથે આમ નાગરિકો પણ હેરાન પરેશાન થાય છે. ત્યારે આવા લાંચિયા અધિકારીઓને સીધા કરવાને સરકારની ફરજ બની જાય છે અને તેને જ લઈને ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની ચળવળ ચલાવવામાં આવી રહી છે. જોકે હવે ભ્રષ્ટાચારના જે આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા કરતા વધારે શરમજનક કહેવાય કે આપણા રાજ્યમાં લાંચિયા અધિકારીઓ છે અને સામાન્ય નાગરિકોનું લોહી પી રહ્યા છે. સરકારી નોકરીઓ કરો છો તો તમે જનતાના સેવક છો, જનતાની સેવા કરવા માટે છો. આ તો આપણા દેશના નેતાઓ છે કે જે જતા કરે છે અને ચલાવી લે છે, પણ જો એવા કોઈ નેતા આવી જાય તો આવા બધા સરકારી લાંચિયાઓ સીધા દોર થઈ જાય. એસીબીને અભિનંદન કે આટલા લાંચિયાઓને પકડ્યા છે. ગુજરાતમાં વર્ષ 2023ના વર્ષમાં એસીબીમાં લાંચના 205 કેસ હતા, જ્યારે 2024માં 230 કેસ નોંધાયા. આ વર્ષે 348 આરોપીઓ ભ્રષ્ટાચારના કેસમાં ઝડપાયા છે, જ્યારે 1,43,00,000ની લાંચની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ બધા કોના પૈસા છે? સામાન્ય જનતાના. આપણે જે ટેક્સ ભરીએ છીએ એના છે. આવા લાંચિયા અધિકારીઓ સામે જો સરકાર કડક કાર્યવાહી કરે તો પછી તો સરકારી અધિકારીઓ બેખોફ કેમ બને? કેમ કોઈનામાં ડર નથી? જો આવા લાંચિયા અધિકારીઓ સામે તમે દાખલારૂપ કાર્યવાહી કરો છો તો કેમ કોઈ સામાન્ય નાગરિક પાસેથી લાંચ લેતા પહેલા એ અધિકારીને એવું નથી થતું કે પહેલા એ લાંચ લીધી હતી તો આવી કાર્યવાહી થઈ હતી, હું એ જ કરીશ તો હવે આગલો નંબર મારો હશે? શું ગુજરાતની જનતા ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું સપનું જોવાનું પણ મૂકી દે તેવી સ્થિતિ હવે ગુજરાતની થઈ રહી છે? ત્યારે સવાલ ફરીને એ જ છે કે સરકારી કચેરીમાં લાંચ વિના લોકોના કામ થાય છે ખરા? ક્યારે આવશે ભ્રષ્ટાચાર પર અંકુશ? આ તમામ સવાલોના જવાબ સાથે આજે કરીશું મહામંથન આજનું. આપણી સાથે ગેસ્ટ જોડાયા છે જયરાજસિંહ પરમાર, ભાજપ નેતા આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસ નેતા મનહર પટેલ આપણી સાથે જોડાયા છે, સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે અને નિવૃત્ત ડીવાયએસપી આરસી પટેલ આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, આપનાથી શરૂઆત કરીશ. પરિસ્થિતિ હવે એ હદે વણસી રહી છે કે જ્યારે દર વર્ષે આવા આંકડાઓ છે ત્યારે સામે આવતા હોય છે ભ્રષ્ટાચારને લઈને. એસીબી ફરિયાદ નોંધે છે, કાર્યવાહી થાય છે, 4-6 મહિના તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે, પછી આગળ આખરે આ ભ્રષ્ટાચાર પર અંકુશ આવશે ખરા? કારણ કે હવે એ પરિસ્થિતિનું નિર્માણ આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાં ગુજરાતની પ્રજા હવે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું સપનું જોવાનું પણ મૂકી દે. નેહા, તમારી વાત સાચી છે, પણ લોકોએ આશા છોડી દીધી છે. એટલું જ નહીં, ભ્રષ્ટાચારને શિષ્ટાચારની જેમ એક સરકારી પ્રક્રિયા છે એમ માની લીધું છે. કારણ કે જ્યાં પણ જાય ક્યાંય કરતા ક્યાંય એને આશાનું કિરણ દેખાતું નથી. હવે લોકોની પાસે શોર્ટ પીરિયડમાં કામ કરાવવા હોય તો કરે શું? ભ્રષ્ટાચાર સામે લડવામાં તો વર્ષો વીતી જાય એમ છે.
કોઈ સાંભળનાર છે નહીં. અને તમે જે વારંવાર આપણે કહીએ છીએ સરકાર કેમ પગલાં ભરતી નથી, ભલા માણસ સરકાર તો ભ્રષ્ટાચારની ગંગોત્રી છે, એમાં તો એ ધુબાકા મારે છે, ક્યાંથી પગલાં ભરે? આપની જાણ ખાતર અત્યારે તમને કહું, લેટેસ્ટ એટલે સમાજને ખબર પડે, ભૂપેન્દ્રસિંહ ઝાલા 6,000 કરોડ હોય કે 600 કરોડ હોય, તમે જો એમાંય પાછો ગાળો તો ઘટી ગયો, 6,000 માંથી 600 કરોડ આવી ગયા. પણ ખેર, જે કઈ કૌભાંડ એને કર્યું, જો પગલાં લેવાની તમે જે વાત કરો ભ્રષ્ટાચારથી માંડીને કોઈ પણ કૌભાંડની સામે, તો જે રીતે વરઘોડા બીજા બધા સામાન્ય લોકોના નીકળે એમાંના વરઘોડા નીકળવા જોઈએ ને, પણ નથી નીકળતા. શું કામ? સરકાર સ્વયં ઇન્વોલ્વ છે. કેટલાય મંત્રીઓના, કેટલાય ભારતીય જનતા પાર્ટી નેતાઓના એની સાથે ફોટોગ્રાફ છે, કનેક્શન છે, ઉલટાના ભાજપના જ લેટરહેડ ઉપર, ભાજપના જ સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ ઉપરથી એમ કહેવામાં આવે છે કે તમે બહુ ફરિયાદ કરતા નહીં, તમારા પૈસા પાછા આવી જશે. તો જ્યાં જેનો છેડો અડે છે મોટા ભાગે સરકારમાં અડે છે, અને સરકારમાં કે ભારતીય જનતા પાર્ટી જે કયો તે, અને એટલે કોઈ કરતા કોઈ જગ્યાએ કોઈ એક્શન લેવામાં આવતા નથી. ડ્રગ્સમાં પકડાયેલો માણસ પોલીસ રિમાન્ડના બાના હેઠળ, પોલીસના સંરક્ષણ હેઠળ છે, ડ્રગ્સમાં પકડાયેલો. હવે પૂછવાનું, રિમાન્ડની આવે ખરા 4 દિવસના રિમાન્ડ ઉપર, 6 દિવસના રિમાન્ડ ઉપર, પણ રિમાન્ડમાં તમે શું પૂછ્યું અને એને શું જવાબ આપ્યા એ આજ સુધી કદી બહાર નથી આવ્યું. પૂછવાનું નહીતર શું હોય, કઈ દુખાણું તો નાખવાનું નથી. કહેવાનું તો એટલું છે ને, ડ્રગ્સ ક્યાંથી આવતો હતો અને ક્યાં જતો હતો, વાત થઈ ગઈ પૂરી. બે તો પ્રશ્ન છે, આજ સુધી નથી આવ્યું. તો ભ્રષ્ટાચારમાં પણ એ જ પરિસ્થિતિ છે. લોકોની પાસે સમય નથી, કામ તો જોઈએ ને. આજે ગ્લોબલાઇઝેશન થઈ ગયું છે, મારે ને તમારે દેશાવરના કામ પડતા હોય છે, અનેક પ્રકારના ડોક્યુમેન્ટ જોતા હોય છે ઇમરજન્સીમાં, અને સરકારી તંત્ર એટલું બધું લાહડિયું ખાતું જેને કહી શકાય એવું થઈ ગયું છે કે એના તમામ બહાનામાં તમે સમજી જ જાઓ કે કવિ શું કહેવા માંગે છે. કવિ એમ કહેવા માંગે છે કે ક્યાંક પ્રસાદી ધરો તો અમે ક્યાંક તમને પ્રસન્નતા અનુભવીએ. હવે આ તો શિષ્ટાચાર જેવું થઈ ગયું છે. લોકોએ આશા છોડી દીધી તો કેવી મોટી વાત કહેવાય. મોરબીમાં પાટીદાર સમાજ એમ કે અમને રિવોલ્વરના નિશાન આપો, કાયદો અમારે હાથમાં લેવો પડે, કેવી મોટી વાત છે કે કેટલી હદે લોકો ત્રાહિમામ પોકારી ગયા હશે. એટલે રહી વાત ભ્રષ્ટાચારની, આ ભલે અત્યારે સમરી રજૂ કરે છે, વર્ષ દરમિયાન અમે આટલા કેસ કર્યા, આટલું ફલાણું થયું, પણ તમને શરમ ના આવે કે એક વખત નરેન્દ્ર મોદી તો કહે છે હું ખાતો નથી, ખાવા દેતો નથી, અને તમે સ્વયં એમ કહો છો કે આટલા 1000 કરોડ કે આટલા સેંકડો કેસ અમે પકડ્યા, આટલા હજારો કરોડ રૂપિયાની અમે રિકવરી કરી, યા તો એની પર ફરિયાદ કરી. તો શરમ ના આવી. જે મોદી સાહેબથી માંડીને અહીંયા કે ભાઈ તમારા રાજ્યમાં જયારે ખાતો નથી ને ખાવા દેતો નથી ની વાત છે, તો આટલા બધા કેસીસ થાય છે ને, આ તો નોંધાયેલા કેસ છે બેન, નથી નોંધાતા ને હજારો લોકો બિચારા 5 રૂપિયા આપીને છૂટી જાય છે. એનું તો ક્યાંય નોંધ જ નથી ને, એની સંખ્યા તો અપાર છે. એટલે એટલું બધું ભ્રષ્ટાચાર શું કામ થઈ ગયો છે કે ભારતીય જનતા પાર્ટીના જે સમાજ અત્યારે સરકાર છે, એ લોકોએ નાગરિક અને મતદાર એ બંને વચ્ચેનો ભેદ છે ને, એ બંને વચ્ચેનો ભેદ એને મિટાવી દીધો છે. એને કેવળ મતદારની જ ચિંતા છે, નાગરિકની નહીં. નાગરિકો લઘુમતીમાં છે ને મતદારો બહુમતીમાં છે, કમિટેડ વોટર્સ જેને કહેવામાં આવે. હમણાં સદસ્યતા અભિયાન કર્યું, લગભગ જે બાકીના કેટલાક હતા તો એને વીણી ચૂણીને ભેગા કરી લીધા 1.5-2 કરોડ. હવે તમે દર ત્રીજો માણસને તમે ખેસ નહીં પહેરેલો ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર હોય છે, કોને પકડવું તમારે? એટલે ગુજરાતમાં અત્યારે સ્થિતિ બેન એવી છે, ભ્રષ્ટાચારને લાગે વળગે કે કોઈ પણ અરાજકતાની કોઈ પણ ઘટના તમે જુઓ, અહીંયા તમારે 2 મુશ્કેલી, સૌથી મોટા અપરાધ અગર ગુજરાતમાં 2 કોઈ હોય તો એ એક કે તમે સૌથી ગરીબ હોવા જોઈએ, નંબર 2 તમારા ક્યાંય છેડા ન હોવા જોઈએ. બસ આનાથી મોટો કોઈ અપરાધ નથી. અને જે કોઈ લોકોના છેડા આડે છે, જે કોઈ લોકો સક્ષમ છે, એનો વાળ વાંકો થતો નથી. અનેકો દાખલા આપણે ટાંકી શકીએ એમ છીએ. મેં ભૂપેન્દ્ર ઝાલાનો તો હમણાં આપણે દાખલો ટાંક્યો, પણ સ્વાતિકાંડથી માંડીને આ ખ્યાતિકાંડ સુધીનું હવે 10-12 લોકોના મર્ડર કર્યા છે પૈસા હાટું. ભ્રષ્ટાચારની તો ચરમસીમા તો જુઓ, લોકોના જીવ લઈ લીધા છે. તેમ છતાં જયારે પોલીસ થાણામાં જાય છે ત્યારે એને ખુરશી આપવામાં આવે છે, પોલીસ વાળા કે છે બેસો સાહેબ બોલો, કાંઈ એના વરઘોડા નથી નીકળતા. એટલે આખી પાઘડીનો વળ છેડે કે તમે જયારે એક નીતિ તમારી ખરાબ છે, તમારે બધામાં અપને વાલે, જેમ પાકિસ્તાનમાં છે ને ગુડ ટેરરિસ્ટ
બેડ ટેરરિસ્ટ, એટલે કે સરકારના ઈશારે ત્રાસવાદ ફેલાવે એ ગુડ ટેરરિસ્ટ, સરકારના ઈશારા વગર સરકારની સામે ત્રાસવાદ ચલાવે તો એ બેડ ટેરરિસ્ટ. એમ અહીંયા પણ જો સરકારની મુલાજિમોની સાથે ભાગીદારીમાં તમે જો ભ્રષ્ટાચાર કરો તો તમે ગુડ ટેરરિસ્ટની જેમ, તો તમે ગુડ ભ્રષ્ટાચારી. પણ જો હાવ ક્યાંય મેળ વગરનું, હાંધા મેળ વગરનું હોય અને તમે પકડાઈ જાવ તો એ ભ્રષ્ટાચાર. એલસીબી ના હાથે રંગે હાથ પકડાઈ જાય, નોટ પકડાઈ જાય, કલર વાળી કે પાવડર વાળી, એ કબૂલે, પાછો ફરિયાદ થઈ જાય, રિસર્ચ ઓપરેશન થાય છે, છતાંય એના કેસ હશે પાછા છૂટી જાય છે 6 મહિનામાં. અને સસ્પેન્ડ એ તો એટલી બધી તમને કહું એક ગમતીલી સજા છે, ગમતીલી કહું છું. જેમ તમને ને મને કોઈ આમ ગરબત્યા કરીને દાંત આવે એમ ગમતીલી સજા છે કે સસ્પેન્ડમાં એને ખબર છે કે હવે ઘરે બેઠા અત્યાર સુધી જે ઓફિસમાં બેસીને હરામનો પગાર અને હરામની કમાણી ખાધી એ હવે 6 મહિના પોરો ખાવાનો એ વપરાઈ જાય, અથવા તો એના ટેસડા કરી લઈએ 6 મહિના પછી પાછા એ ગાદીએ ચડી જાય. આજ સુધીમાં દુનિયામાં ક્યાંય એવું ગુજરાતમાં તમે સાંભળ્યું કે સસ્પેન્ડ થયેલો માણસ પછી આજીવન એના પટ્ટા ઉતારી દેવા? અને આ સસ્પેન્ડ પર કેવી કરુણાજનક છે. અપરાધ સિદ્ધ થાય છે બધું તો સસ્પેન્ડ, પછી પાછો આવી જાય. અમને તો આપણને તો આવો ચાન્સ મળતો નથી. હું કે તમે દાખલા તરીકે કોઈ કૌભાંડમાં પકડાઈ જાય ત્યારે એવું તમને કીધું છે હાલો કપડા બદલાવીને તમે આવતા રહ્યો? આવું તો કોઈ દી આપણે સાંભળ્યું નથી. એકમાત્ર રાજકારણ એ એવો વિષય છે ને આ તથાકથિત ગૃહ વિભાગ કે તમે કહો સસ્પેન્ડ સિવાય કાંઈ નહીં. રાજકારણીઓ પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરે, લોકો શું કરે? રાજીનામું આપો, રાજીનામું આપો, લાવો જો મને આપો 500 કરોડ રૂપિયા રાજીનામું, હું દેહ છોડી દઉં, હાલો અહીંથી ન હોય જાઉં પરદેશ. આ કોઈ સજા છે ભલામણ? એની પાસે પૈસા તો ઓકાવો, જે ખાઈ ગયા છે પૈસા ઓકાવો ને જેલ કરાવો. પણ એવું તો કશું થતું નથી. માત્ર ને માત્ર એક તમને કહું તો મજાક થાય છે. રાજીનામું આપી દે એટલે ધોળો બાદશાહ જેવો થઈ ગયો, બોલો, તો એની પાસે કોઈ સજા નહીં. એવી રીતે અહીંયા સસ્પેન્ડ કરી નાખે. તમે અહીંયા રાજકોટના ટીઆરપી કાંડથી માંડીને સુરતના જે તક્ષશિલા કાંડ સુધી જેટલા પણ લોકો છે, આઈપીએસ ના આઈએએસ કેડરના લોકો છે, બધા હરામના પૈસા ખાધા છે અને લોકોના જીવ લઈ લીધા છે. તો કોઈને કઈ થયું, કોઈનો વાળે વાંકો થયો, ટેસડા કરે બધા વાયા મીડિયા કાનૂનને ઢાલ બનાવીને. એટલે મજાક બનાવી દીધું છે. કાયદો અને વ્યવસ્થા અને કાનૂનની છટકબારીનો દુરુપયોગ એમ કરીને સત્યાનાશ કરી દીધો. લોકો કાયદેસર સહન શક્તિ રહી છે લોકો પાસે, બાકી કોઈ શક્તિ રહી નથી બેન. જી ને આ બેન. ઓકે પટેલ સાહેબ, હવે એવું પણ આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે નેતાઓ પણ ફોન કરીને એવું કહી દેતા હોય છે કે આટલું લઈ લો અને પતાવી દો, અને આવી રીતે આપણે એવું ઈચ્છતા હોય કે જો નેતાઓના જ ઉપરથી ફોન આવી જતા હોય ને અધિકારીઓને એવું ફોન પર જ કહી દેતા હોય કે આટલામાં પતાવટ કરી દેજો, સમજાવટ કરી દેશો, તો આવી રીતે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત થશે ખરું? એન્ટી કરપ્શન અથવા તો ભ્રષ્ટાચારના લગતા મુદ્દાની ચર્ચા લીધી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જગદીશભાઈ સાહેબે ખૂબ સરસ વાત કરી કે નાગરિકો અત્યારે નાગરિકોનું અને મતદારો વચ્ચેનો જે ભેદ છે એમાં લઘુમતીમાં આવી ગયા છે નાગરિકો. હવે આપે જે કીધું કે આ ભાજપની સરકારમાં છેલ્લા 25 વર્ષની ગણી લો, ભાજપનો કાર્યકર હોય, ભાજપના સાથે જોડાયેલો હોય તો કોઈ પણ ભ્રષ્ટાચારી અધિકારીને, કોઈ પણ વિભાગનો અધિકારી હોય, એને બચવાનો રસ્તો એની પાસે એક દોરડું હોય છે કે જે પકડીને એ તરી જશે. હવે સમગ્ર ભ્રષ્ટાચારનો સંચાલન એકબીજાના સાથે સંકલનમાં રહી અને નેતાઓ એટલે રાજકારણીઓ જેમની સરકારમાં કોઈ પણ પદ ઉપર કે કોઈ પણ પેલા ઉપર રહી અને સરકારમાં ચાલતી હોય છે, એ જેમ સાહેબે આપ્યું કે ટીઆરપી કાંડ હતું, સ્વાતિ વાળો પ્રોબ્લેમ છે, આજે બીજેડ વાળી વાત છે, સુરતની વાત કરી. હવે આ બધાની અંદર પૈસાદાર માણસોનો ક્યારેય વરઘોડો નહીં નીકળે સાહેબ, કેમ કે આ તો સીઆઈડી ક્રાઇમ આમાં કેટલો ભ્રષ્ટાચાર કરશે એનો કોઈ નક્કી નથી. આજે બીજેડની અંદર છે 6,000 કરોડની વાત આવી હતી, હવે કેટલા કરોડે માઇનસ કરશે, કેટલું સેટલમેન્ટમાં જશે, કોણ થશે, આમાં કઈ નહીં થાય. આ દેશની અંદર આપણા ગુજરાતની અંદર જ વાત કરું તો એન્ટી કરપ્શન વિભાગની કોઈ ધાક જ કોઈ પણ તંત્ર ઉપર નથી રહી અને અધિકારીઓનું આઈએએસ આઈપીએસ અથવા તો મોટા અધિકારીઓનું સમગ્ર સંચાલન રાજકારણીઓએ પોતાના હસ્તક લઈ લીધું છે. અને ચોક્કસ કહું છું કે અધિકારીઓ ઉપર તંત્રનો બિલકુલ પકડ છે. આવું કંઈ પણ બને તો આ કેટલા બધા નેતાઓ છે કોઈ ને કોઈ નેતા
પોલીસ અધિકારી એ તો એફઆઈઆર ફાડતો હોય ત્યાં જઈને બેસી ગયા હોય છે. આને કાઢો ને આને અંદર નાખો ને અંદર આ કરો ને આ કરવાનું છે નથી કરવાનું, સાહેબની વાત છે વાત કરાવી દઉં ને. આ રીતે તંત્રને પ્રભાવિત કરે છે. ભ્રષ્ટાચારમાં ભાગીદાર હોવાના કારણે આ લોકો બધા જ ભ્રષ્ટાચારમાં એટલો લિપ્ત છે કે બેન હવે જનતા બિલકુલ નિરાધાર થઈ ગઈ છે. જનતા પાસે ખામોશી સિવાય બીજો કોઈ રસ્તો નથી રહ્યો. અને જગદીશભાઈએ શરૂઆતમાં કીધું એમ કે ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર. ભાજપની સરકારની અંદર આ 25 વર્ષથી ગુજરાતની અંદર જોઈ રહ્યો છું કે ક્યાંય માઇનસ, કોઈને ડર જ નથી રહ્યો. ભ્રષ્ટાચાર કરવામાં અધિકારીઓ વટથી, હું ગઈકાલે એક જગ્યાએ બેઠો તો કોઈ અધિકારી સાથે, એમણે વાત કરી કે સાહેબ હવે ભ્રષ્ટાચારના આંકડા એટલા મોટા છે કે પૂરું નથી પાડી શકતા અમે. એટલે સરકારના અધિકારીઓ ઉપર રાજકારણીઓની એટલી બધી પકડ છે કે એ ધારે એમ અધિકારી પાસે કામ લે છે, નચાવે છે, ખરું કરાવે છે, ખોટું કરાવે છે, કોઈને બચાવી લે છે અને ડીલે કરી દે છે, નામ કઢાવી નાખે છે. જેવી તેવી ચાર્જશીટ થાય કે જેનાથી કોર્ટની અંદર કઈ એ જામીન મળી જાય. આ બધી જ પ્રક્રિયાઓ રાજકારણીઓના પ્રભાવ હેઠળ થઈ રહી છે. અને એ એન્ટી કરપ્શન વિભાગની અંદર સાહેબ, જે મેં ઘણા ડિબેટની અંદર કીધું છે કે એન્ટી કરપ્શન વિભાગ ધારે ને બેન તો એક દિવસની અંદર 100 થી 200 રેડ કરી શકવી જોઈએ તો જ એનો પ્રભાવ પડશે. આ તો મહિનાની 8 રેડ ને 10 રેડ ને 2 રેડ ને આ શું છે? હા, આટલું મોટું તંત્ર છે અને જેના માટે એની રચના કરવામાં આવી છે, જેને એટલી પૂરતી સત્તાઓ આપવામાં આવી છે, સરકાર એને કોઈ રીતે રોકી શકે એમ નથી. એ ભ્રષ્ટાચાર વિરોધી તંત્ર છે એ કંઈ કરી શકતું નથી. અને લાચાર સ્થિતિની અંદર આજે નાગરિકો, કેટલી પરિસ્થિતિ ખરાબ થઈ છે. કોઈ પણ ઓફિસમાં જાઓ સાહેબ, પૈસો મૂક્યા વગર કામ નથી થતું. કદાચ આ વસ્તુ જનતા જાણી ગઈ છે, સરકાર કેમ સમજતી નથી અને એન્ટી કરપ્શન વિભાગનો પૂરેપૂરો ઉપયોગ થતો જ નથી. આ અપૂરતી છે. જે કંઈ આંકડા વધારીને કહેતા હોય કે ભાઈ આટલા ગયા વર્ષે હતા આજે આ વર્ષે આટલા આંકડા કર્યા છે, એ બધી વાતો ખાના પૂરતી છે સાહેબ. આંકડાથી થોડો કંઈ કંટ્રોલ થવાનો છે. વાસ્તવિક મેદાનની અંદર એન્ટી કરપ્શન જયારે કામ કરતું દેખાશે, જ્યારે ભ્રષ્ટાચાર રોકવાની નેમ સાથે સરકાર કૂદીને અંદર પડશે, ત્યારે એન્ટી કરપ્શન વિભાગની ઇફેક્ટ અધિકારીઓ, કોઈ પણ વિભાગના અધિકારી ઉપર દેખાશે અને ત્યારે જ જનતાનું કામ થતું દેખાશે. અન્યથા જનતાને તો બિચારીને મૌન ધારણ કરીને બેસી જ રહેવાનું છે. ઓકે મનહરભાઈ, હવે એસીબીમાં પણ ઘણી એવી બધી ફરિયાદો થતી હોય છે કે જે લોકો જાહેરમાં કહી ના શકે, ઓફ ધ રેકોર્ડ છે, એસીબી વાળા પણ એવું કહેતા હોય છે કે કેટલાક ક્લાસ 1 અધિકારીઓને લઈને સરકાર પાસે મંજૂરી માંગવામાં આવે છે, પરંતુ સરકાર એ ક્લાસ 1 અધિકારીઓ જો ભ્રષ્ટાચાર કરતા હોય તો તેમના વિરુદ્ધની મંજૂરી સરકાર જ નથી આપતી. નેહા, આમાં બંને મિત્રોની જે વાતને હું સંપૂર્ણ સમર્થન કરું છું. કારણ કે આ રાજ્યની અંદર ને દેશમાં સરકાર અને ભાજપાને મન નાગરિક સાથે કોઈ નિસ્બત નથી. અને જો નાગરિક સાથે નિસ્બત હોત અને હોય તો જે આ અત્યારે જે ચર્ચાનો છે, સંવાદ જે છે, જેની અંદર મિત્રોએ વાત મૂકી કે ભારતીય જનતા પાર્ટી એ ભાજપના આગેવાન અને કાર્યકર્તા બનાવી રહી છે, નાગરિક નથી બનાવવો. અમારી રિક્વેસ્ટ ને પ્રાર્થના એ છે કે કોંગ્રેસ જોઈન્ટ ન કરો, કોંગ્રેસનો ખેસ ન પહેરો, પણ નાગરિકત્વનો તમે ગુમાવો અને નાગરિકત્વની જે હકદાર તમે છો એ તમે ગુમાવો નહીં. એટલા પૂરતી અમારી વિનંતી છે, જેથી કરી નાગરિકના તમને લાભો તો કમસે કમ મળે. મુખ્યમંત્રી 2 દિવસ પહેલા હમણાં એક અપીલ કરી અધિકારીઓને. એ અપીલ એવી કરી કે વિકસિત ગુજરાતના નિર્માણમાં આપણે આગળ વધવાનું છે અને એની નીતિઓ સામે આપણે પ્રતિબદ્ધતા કેળવવાની છે. બીજું એને કીધું જન પ્રશ્નોનું નિવારણ જિલ્લા કક્ષાએ થાય એવું વાતાવરણ બનાવવાની વાત કરી. અને ત્રીજી વાત કરી કે અધિકારીઓ ફિલ્ડ વિઝિટ કરે અને લોકસંપર્ક સુદૃઢ બનાવે. આ મુખ્યમંત્રીની વાત ખૂબ મજબૂતાઈપૂર્વકની વાત હતી, પણ મુખ્યમંત્રી એટલા મજબૂર છે કે આ શબ્દો સિવાય એમની પાસે કોઈ ઉપાય નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર જે ડેઝિગ્નેટેડ પોસ્ટ છે એને 5 વર્ષ કે 2012 પછી એમને કેવું પરિણામ આપ્યું ગુજરાતને ખબર છે. અધિકારીઓ જે એન્ટી કરપ્શનમાં જે પકડે છે, અમે થોડાક દિવસ પહેલા એક ઇન્ફોર્મેશન માંગી કે તમે કેટલા પકડો છો ને અને કેટલા નાણાં પકડો છો ને, એના કરતા તમે એ જે પકડેલા લોકોને પાછળથી તમે સરકારી નોકરીએ પાછી આપી, તમે એને કોઈને જેલના સળિયા કેટલાને તમે આપ્યા,
કેટલા ઉપર તમે પૈસાની વસૂલાત કરી અને કેટલા અત્યારે પાછા વર્તમાન સમયની અંદર પાછા નોકરીએ જોઈન્ટ થઈ ગયા. આ સરકાર નથી આપતી. આ આંકડા તમને આપશે સરકાર, એટલા અમે પકડ્યા ને એટલા કરોડોના પકડ્યા ને આની પરમિશન માંગવી. આ એસીબી પણ એની પોતાની ફરજની વાત છે. એ જે કરે છે, જે યંત્રવત રીતે કરે છે, ઉપરથી સૂચના છે એ પ્રમાણે કરે છે, પણ એને પોતે જે પકડ્યો છે એ માણસ પછી 3 વર્ષ પછી એનું સ્ટેટસ શું છે એ પાછો ન કરીએ છે. ત્યાં એ પૈસા ભર્યા નથી અને એ સરકારને કાયદાકીય રીતે જે માહિતી આપવી જોઈએ જનતાની સામે એ નથી આપતા. એનું કારણ છે કારણ કે પોલીસ અને પોલિટિશિયન આ બંનેની અમુક લોકોને હું વાત કરી દઉં છું, જે લોકોએ ખરેખર ખાનદાનીથી નોકરી કરે છે એવા પોલિટિશિયનો પણ અંદર છે અને એવા કદાચ પોલીસવાળા પણ છે, પણ જે મેજોરિટી વર્ગ જે છે એ લોકોને નાગરિક તરીકેની જે સમજ છે કે નાગરિક તરીકેના હક અધિકારો છે એ કોઈ પ્રકારના લેવા દેવા નથી. હું તમને અહીંયા સીધી સાદી વાત કરી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને ગુનાખોરી અને આત્મહત્યા, આ 4 શબ્દો એવા છે કે એકબીજા સાથે કનેક્ટ છે. આ રાજ્યની અંદર સૌથી વધુ અત્યારે બેરોજગારીથી આ રાજ્યને દેશ પીડાઈ રહ્યો છે. તમે કલ્પી શકો છો કે બેરોજગારી પછી ગુનાખોરી સિવાય કશું વધતું નથી અને ગુનાખોરીને ડામવા માટે ગુજરાતની પોલીસ 55% જગ્યાઓ ખાલી લઈને બેઠી છે. અહીંયા આપણા દેશના બહુ મોટા 2 આગેવાનો ગુજરાતમાં આવે એટલે 7 દિવસ પહેલા એને તમામ રોડ ઉપર 1 કિલોમીટર 2 પોલીસવાળા, તત્ણ પોલીસવાળા ઉભા રહી જશે. સાહેબ, તમારા ગુજરાતની અંદર તમે ડરો છો શેના? તમારે ગુજરાતની અંદર તમે તો મોડલ સ્ટેટ બનાવી દીધું છે અને 2 આગેવાન આવે એટલે આખા ગુજરાતની પોલીસ 2 વ્યક્તિ પાછળ ફરી જાય છે અને ગુજરાતને આખું રેઢું મૂકી દે છે. આ પરિસ્થિતિની અંદર ગુજરાતની પોલીસે પણ અવાજ ઉઠાવો, એને પોતાના હક ને એના મેન્યુઅલની અંદર શું સોગંદ ખાધા છે એ પણ ગુજરાતની પોલીસ બોલવા તૈયાર નથી. હું તમને એક સીધો સાદો દાખલો આપું અને ખરેખર એટ્રોસિટી કેસની અંદર કોઈ રેપ કે મર્ડર થાય એનો એ ગંભીર ગુનાની નોંધ લેવાય અથવા તો એની એટ્રોસિટી કેસમાં જે આવતા જાતિઓ ઉપર એના મકાન સળગાવી નાખવાની ગંભીર ગુના બને તો એ કેસની અંદર એસપી અને કલેક્ટરે સ્થળ વિઝિટ લઈ અને એનું રોજ કામ કરવું જોઈએ. મને ગુજરાત સરકારને પૂછવા માંગુ છું કે તમે છેલ્લા 5 વર્ષમાં 15 વર્ષમાં તમારા એસપી અને કલેક્ટરે એટ્રોસિટી કેસની અંદર એસપી અને કલેક્ટર સ્થળ ઉપર જઈ અને કોઈ રોજ કામ કર્યું એક દાખલો આપો. નંબર 2, ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર ફૂલો ફાયલો છે કે પછી માફિયાઓ ફૂલ્યા ફાયલા છે, પછી બુટલેગરો ફૂલ્યા ફાયલા છે, જમીન માફિયાઓ ફૂલ્યા ફાયલા છે અને ખાણ માફિયાઓ ફૂલ્યા ફાયલા છે અને હવે તો આરોગ્યના લગતા એ ડોક્ટરો પણ ફૂલ્યા ફાયલા અને હોસ્પિટલો ફૂલી ફાલી છે, માફિયાગીરી કરવા માંડી છે અને આરોગ્ય શિક્ષણ તો છે જ. આ તમામના આંકડામાં હું સીધો સાદો સવાલ સરકારને પૂછું કે આમાં વધારો થયો કે ઘટાડો થયો? તમે જે 25 વર્ષ પહેલા હતી એમાં સંખ્યા પ્રમાણે કદાચ મેજરમેન્ટ લઈ લો, એના પર્સન્ટેજમાં જાઓ તો વધ્યું કે ઘટ્યું? એનું કારણ છે વધ્યું. વધવાનું કારણ છે કે સરકારની જે મુરાદ છે કોની સામે જોવાની? માત્ર મતદાર સામે જોવાની, જનતા સામે જોવાની નથી, એના કારણે વધ્યું છે. અને છેલ્લે બીજી એક વાત કરું, સરકારની અંદર ગુના નિવારણ માટે કોઈ પણ ગુનો બને છે એને કાઉન્ટર કરવા માટે સરકાર પાસે કયું તંત્ર કામ કરે છે? ગુનો થાય છે, રિપીટ થાય છે, એના ઉપર રિપીટ થાય છે, સરકાર પાસે કોઈ મશીનરી નથી. હું તમને 2 ગંભીર મુદ્દાઓ તમને વાત કરું કે 10 વર્ષની બાળકી ઉપર રેપ થયો, એની હત્યા થઈ. એ વ્યક્તિએ 1 મહિના પહેલા, સમય પહેલા એક વખત રેપ પર બળાત્કાર કર્યો હતો, ફરી હત્યા થઈ ગઈ, રિપીટ કેસ બન્યો. પોલીસ વૃદ્ધાને ઉપર જે બલાત્કાર થયો એ પણ જેલમાંથી છૂટીને ફરી પાછો કર્યો. તો આ રિપીટ ક્રાઇમ છે. રિપીટ ક્રાઇમની અંદર એ લોકોના એના પરિવારોને તમે સરકારે શું સુરક્ષા આપી? પોલીસ ડિપાર્ટમેન્ટે શું સુરક્ષા આપી? એના ઉપર સરકારે કેટલી ગંભીરતા આપી? એક પણ મુખ્યમંત્રી કે ગૃહમંત્રી ક્યારે તે ટીવી સ્ક્રીન ઉપર આવી જઘન્ય અપરાધ બને ત્યારે જનતાને સાંત્વના આપવા માટે, જનતાને સુરક્ષિત કરવા માટે અમે બેઠા છીએ તમારી સાથે. સરકારની અંદર આવી કોઈ હરકત કરશે તો એને જેલના સળિયા પાછળ મૂકી દીધી. આવો વિશ્વાસ આપવાનું કામ પણ હોમ મિનિસ્ટર કે ગુજરાતના મુખ્યમંત્રી નથી કરતા. આ ગંભીર બાબત છે. દીકરી પ્રત્યે અને વૃદ્ધા પ્રત્યે આપણી સંવેદના પણ મરી ગઈ. 2 વખત એના ઉપર રિપીટ રેપ થાય અને એના મર્ડર થઈ જાય તો પણ સરકારને કોઈ આંખ ઉડતા નથી કે કોઈ એનામાંથી દિશામાંથી કોઈ માર્ગદર્શન લેવા તૈયાર નથી. બીજી વાત એ કે આજે મેં વાત કરી કે આ માફિયાઓગીરી વધી. ગુંડાધારા એક્ટ સરકારે ક્યારે લાવી આ રાજ્યમાં? 2020માં. 2020માં સરકાર ગુંડાધારા એક્ટ લાવી ત્યારે સરકાર કેટલા વર્ષની થઈ હતી? 95 થી કદાચ 2-5 વર્ષ બાદ કરી નાખો તો 20 વર્ષ. 20 વર્ષની સરકારની અંદર 20મા વર્ષે ભાજપને ગુંડાધારા એક્ટ લાવવો પડ્યો અને નશાબંધીનો કાયદો ક્યારે કડક કર્યો? 2017-19માં.
તો 17-19 પહેલા 17 વર્ષ સુધી નશાબંધી માટે, તો આજની તારીખે કાયદો કડક બનાવ્યા પછી 2018માં બુટલેગરો ઉપર ગુના નોંધાણા 6012 અને 22 ની અંદર 21 ની અંદર ગુના નોંધાણા. માત્ર હું અમદાવાદની વાત કરું છું, ગુજરાતની વાત નથી કરતો. અને 9081, હું તમને એ સરકારને સીધો સવાલ પૂછું કે તમે કાયદો લાવ્યા પછી સશક્ત સરકાર બની કે બુટલેગર બન્યા? ગુજરાતના બુટલેગરોને તમે સશક્ત બનાવ્યા કે ગુનેગારોની સંખ્યા વધવા લાગી છે? અને એને એટલા ગુનેગારો 9081 ને જો તેમ પરમેનન્ટ જેલમાં નાખી દીધા હોત તો બીજા 9000 ગુજરાતમાં બુટલેગરો પેદા ન થાય. આનું પાપ કોણ કરે છે? આ બુટલેગરોને પેદા કરવાનું પાપ એ ષડયંત્ર છે, એ ભારતીય જનતા પાર્ટીનું મોટું ભ્રષ્ટાચાર ઓકે, છે. ચાલો. અને એને લઈ ગુજરાતમાં ગુનાખોરી છે, એને લઈને ગુજરાતમાં અરાજકતા છે, એને લઈને ગુજરાતમાં આત્મહત્યાઓ છે, એને લઈને ગુજરાત અસુરક્ષિત છે. ઓકે જયરાજસિંહ, હવે જે પ્રકારે દર વર્ષે વાર્ષિક આંકડાઓ આપણી સામે આવે અને ત્યારે આપણે ખબર પડે કે આટલા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, આટલા લાંચી અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને ઘણી વખત કાર્યવાહીમાં આપણે જોઈએ તો કોઈ અધિકારી નિવૃત્ત થઈ ચૂક્યો હોય અથવા તો કોઈને એ પ્રકારની કાર્યવાહી કે લાંચી અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હોય, કોર્ટમાં લાંબા આવા કેસ ચાલે ને ત્યાર સુધી 2 વર્ષ પછી તો આપણે જોઈએ તો એ જ વ્યવસ્થામાં ફરીથી એક ક્લાસ 1 અધિકારી જોડાયેલો ને ત્યાં કામ કરતો આપણને જોવા મળે. પરંતુ એવી કોઈ કાર્યવાહી, દાખલારૂપ કાર્યવાહી સરકાર દ્વારા કેમ નથી થતી કે બીજી વખત આવી પ્રકારની લાંચ લેતો બીજો કોઈ અધિકારી જો આવી હિંમત કરતો હોય તો એ સરકારની આંખથી ડરે, થરથર કાપે એ પ્રકારનો અધિકારી જો કોઈ સામાન્ય નાગરિક પાસેથી એ લાંચ લેવા માટે હાથ લંબાવે છે તો એવી કોઈ દાખલારૂપ કાર્યવાહી અત્યાર સુધી કેમ નહીં? જુઓ, હવે 3 જણાએ વાત કરી છે એટલે મને બરાબર સાંભળજો. હવે પહેલા શરૂઆત ત્યાંથી કરું છું કે ભ્રષ્ટાચાર છે ને એ ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે. પહેલા તો બહુ સ્પષ્ટતા સાથે સમજી લેજો. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને એનાથી કશું લેવા દેવા નથી ભ્રષ્ટાચારને. પહેલા બહુ સ્પષ્ટતા સાથે, અને 100% સેક્યુલર છે, 100% સેક્યુલર આખા આંતરરાષ્ટ્રીય ભાષા છે. આંતરરાષ્ટ્રીય ભાષા એવી વાત કરું છું આ જગદીશભાઈ, કોઈ આ મુસ્લિમ છે ને આ હિન્દુ છે ને આ દલિત છે ને આ સવર્ણ છે ને આવું કોઈ 500 નોટ લેતી વખતે વિચાર કરતું નથી. એટલે પહેલા તો પ્યોર સેક્યુલર વાળી વાત આ વાત છે. હવે જે મધરભાઈ વાત કરતા હતા, મધરભાઈ જે રીતે વાત કરતા હતા તમે મને પ્રશ્ન કર્યો ને એના ઉપરથી તો આપણે સ્પષ્ટતા એના એવા વાત ઉપર આવી જઈએ કે લોકશાહીની જરૂર નથી, કોર્ટોની જરૂર નથી, કોઈ પણ મિકેનિઝમ જે ખાસ કરીને એન્ટી કરપ્શન બ્યુરોથી લઈને બીજા જેટલું મિકેનિઝમ છે એની જરૂર નથી એવું લાગે છે. એટલે કાં તો સરમુખત્યશાહી, કાં તો રાજાશાહી, કાં તો જેવા જગદીશભાઈ હાથમાં આવે એટલે 4 રસ્તે તલવારથી એના ટુકડા કરી દેવાના અને માછલા નાખી દેવાના. આ મધરભાઈની જે વાત કરી છે એમાં કોર્ટો કાલથી જ છૂટી કરી દેવી જોઈએ, કારણ કોઈ સજારૂપ નથી થતી, કેસો લાંબા ચાલે છે. આ બધી વાતો છે, એમાં કોઈ બચાવ નથી. સરકારની ભૂમિકાની બચાવની મારી વાત જ નથી, પણ ખાલી બહાર રહીને પથરા નાખવા એ એના ઉપરથી થાય છે. તમારે ભ્રષ્ટાચાર રોકવા માટે તમે કેટલા ટૂલ્સ વસાયા અને એના પરિણામોની દિશામાં આગળ જઈએ તો મહત્વની વાત થાય. પહેલા સ્પષ્ટતા સાથે કહું. અને બાકીના એને ગુજરાત સરકારમાં લાંબા સમયથી શાસન છે એટલે હું ક્યારે તમારી સરકારમાં પહેલા આવું થતું તેવું મનહરભાઈ નહીં કહું. મારી વાત સમજજો, હું એટલો નબળો વ્યક્તિ નથી કે હું બાના કાઢી 27 શાસન પછી. પણ તમને દેખાય નહીં, તમારી આંખો ના હોય, તમારી એક તરફી જોવાની પદ્ધતિ હોય તો ભગવાન માફ કરે, એ તમારે જોવાનું છે. ઓપરેશન ગંગાજળ શું છે મને વાત સમજાવો. અભિનંદન આપો ભૂપેન્દ્રભાઈને, ભાઈ સ્વીકારતે શીખો. ઓપરેશન ગંગાજળ શું છે? તળમાંથી એકે વ્યક્તિ કેમ નહીં બોલ્યા? ચલો મને વાત સમજાવો કે ઓપરેશન ગંગાજળ જે ન્યાયે મને પ્રશ્ન કર્યો છે કે એમને કેમ રિટાયર નથી કરતા, કેમ નથી કરતા, એને સજા કર્યું, તો ઓપરેશન ગંગાજળ શું છે ભાઈ? મને સમજાવો તો ખરા. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે 0 ટોલરન્સથી કરવાથી પણ હું તમને કહું ભ્રષ્ટાચાર, હું ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે નહીં, એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે નૈતિકતાની વાત કરું છું કે ભ્રષ્ટાચાર છે એ ભગવાન જેવો છે, ભગવાન જેવો છે, ક્યાંય દેખાય નહીં હોય બધે. જાપાનથી જ લઈને આખી દુનિયાના હું તમને 118 દેશો આપું, આમાં કોઈ બચાવની ભૂમિકા નથી. એટલે મહેરબાની કરી ખોટું અર્થઘટન નહીં કરતા. 118 દેશોમાં છેલ્લા 10-15 વર્ષમાં, 1-2 વર્ષમાં નહીં, 15 વર્ષમાં ઓછામાં ઓછા 100 કરતા વધુ દેશોમાંથી
70 કરતા વધુ દેશોમાં પ્રધાનમંત્રીઓ બીજું ને ત્રીજું બધાએ ભ્રષ્ટાચારમાં જેલમાં ગયા છે, સજાએ પડી છે, બધું થયું છે. એટલે આ કોઈ ભારતનો કે ગુજરાતનો પ્રશ્ન છે એવું નથી. અને બાકીના બધા સોનાના નળિયા છે અને બાકીના બધા જબરજસ્ત પવિત્ર છે. કોંગ્રેસના કોઈ રાજ્યોમાં કશું છે જ નહીં એવી વાત મંદરભી કરતા હતા. એટલે આપણે લોકશાહી કાલથી પૂરું કરી રાજાશાહી આપી દો, કાં તો પછી આપણે સર્વગુત્તને સેલાઈ દઈએ. એટલે જેવી ભૂલ કરે આંખ કરે તો આંખ ફોડી નાખવાની, હાથ કાપી નાખવાના, કોર્ટોની કોઈ જરૂર નથી, કોર્ટો છૂટી કરી દઈએ. હવે મુદ્દા નંબર 2 તમે એસકે લાંઘાથી શરૂ કરી. હું નામ ફક્ત કાગળ એટલા માટે હાથમાં લઉં છું કે આ કાગળ વાંચવો જરૂરી છે. એસકે લાંઘાથી ચાલુ કરીને મનોજકુમાર સોલંકી, સમીર મહેતા, જીગર શાહ, હોદ્દા બોલવો હોય તો બોલી શકું, સમય બગડશે. ડેપ્યુટી ઇજનેર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જીસીએલમાં એ વખતના ડાયરેક્ટર સમીર મહેતા, એના પછી એક્સીએન જીગર શાહ, એના પછી ઇન્સ્ટોલ થઈ ગયેલા એવા નિલેશ પટેલ એફઓ એટલે ફાયર ઓફિસર વડોદરા, એનાથી લઈ નરેશ જાની, હર્ષદ પરમાર, આ બધાને મનહરભાઈની, શક્તિસિંહ ગોહિલ સાહેબની, અમિતભાઈ ચાવડાની પોલીસે પકડ્યા છે એવું માનો છો? આ બધા પકડ્યા છે, સજા કરી છે, એ કોંગ્રેસની પોલીસ આવી ગઈ છે. એના ટૂલ્સ વસાવો પહેલા. આ એક તો સોશિયલ ઓડિટનો વિષય છે. સોશિયલ ઓડિટ સરકારની 100% જવાબદારીમાં છટકવાની વાત નથી, પણ સાથે સાથે સમાજની પણ જવાબદારી છે. લાંચ ત્યારે જે લે છે જ્યારે હું આપવા જઉં છું, લાંચ ત્યારે જ લે છે જ્યારે મારે ખોટું કરાવવું છે. ચેરિટી બિગિન્સ એટ હોમ. મારે ખોટું કરાવવું છે તો જ મારે લાંચ આપવાની છે. સાચું કરવા માટે તો ઝઘડી જાઓ. એના કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ અને ટૂલ્સ વસાયેલા છે. તમે માહિતીનો કાયદો આરટીઆઈ નો આવ્યો, ચલો અભિનંદન મનમોહનસિંહજીને હમણાં 2 દિવસ પહેલા ગયા છે, એમને યાદ કરીએ છીએ, એમને આ રાષ્ટ્રને આપ્યું છે, આભાર માનીએ છીએ. પણ એના ઉપયોગથી દુરુપયોગને છોડી દો. એને નેગેટિવિટી નથી લેતો, હું તો પોઝિટિવ વાત કરું છું. કોને ના પાડી છે ભાઈ? ગામમાં દારૂ તારે જ વેચાય જયારે કોઈક પીવે તારે વેચાય તારે કોઈક લાવે. કોઈ વેચાતી વસ્તુ કોઈ દિવસ કોઈ લાવે ખરો? જે ના વેચાતી હોય કોઈ વેપારી વેપાર કરે? નેહા, તો ભ્રષ્ટાચાર તો દરેકની સામૂહિક જવાબદારી છે. હવે એક્શન ટેકન રિપોર્ટ ATR ની વાત કરું હું તો વોટ ઇઝ એક્શન ટેકન રિપોર્ટ? તો પહેલામાં પહેલા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 આવ્યો. એમાં જેટલા લૂપહોલ્સ હતા, લૂપહોલ્સ ની વાત કરું છું, જેટલી ખામીઓ હતી, દુનિયાને એવો કોઈ કાયદો નથી, એવી કોઈ સત્તા નથી કે સમયાંતરે કાળક્રમે ડાર્વિનના નિયમ પ્રમાણે હંમેશા પરિવર્તન ના આવે. અને જે પરિવર્તનમાં પરિવર્તિત ન થાય તો ઘસાઈને નાશ પામે. ડાયનોસોર થી લઈને અનેક પ્રાણીઓના હું તમને ઉદાહરણ આપું, પણ મારી વાત એટલી છે, મારી વાત એ છે કે 2018માં પછી એમેન્ડમેન્ટ લાવ્યા. કોણ લાવ્યું ભાઈ? એના પછી પહેલા તો પ્રાઇવેટ લોકોને કશું લેવા દેવા જ નહોતું ભ્રષ્ટાચારમાં. વચેટિયાઓને કોઈ લેવા દેવા નહોતું. કંપની એક્ટ લાવ્યા. આ સુધારા તો કરે જ છે ને. 2018માં જે સુધારા કરે એમાં નથી આ બધા કાયદા આવ્યા? અને ના આવે કાયદા બનાવે, સરકાર કાયદા બનાવે કે ફાંસીએ ચડાવી દે. કારણ ફાંસી આપવાનું કામ સરકારનું નથી ભાઈ, કોઈ રાજકીય પક્ષનું નથી. હા, આપણે બહાર આવીને પથરા મારી શકાય. અને તો તમે વહીવટમાં બેઠા હોય તો સરકારના 27 કરતા વધુ તો વિભાગો છે. અને 1 to 1 આ મોરલ ડ્યુટી છે, નાગરિકની મોરલ ડ્યુટી. અને હું એમ નહીં કહેતો બધા નાગરિકો તમે કોઈ એવા થઈ જાય, પણ માત્ર ને માત્ર સરકારના ઉપર જવું. સરકારે તમને પગલા ના લીધા હોય, હું એના દાખલા લઉં. દાખલા તરીકે સાક્ષીની અંદર ખાનગી પંચો હતા તો સરકારી પંચ થઈ ગયા. હવે કોઈ સાક્ષી હોસ્ટાઇલ થઈ શકે છે? ઓકે, ચલો. તમે આ કેર નામનો કેર પ્રોગ્રામ શમશેરસિંહના હું વાત કરું. શમશેરસિંહજી આયા પછી આ કેર પ્રોગ્રામ ચાલુ કર્યો. હું કેટલા ઈમાનદાર ઓફિસરો ઓળખું છું. ગંભીરસિંહ પટેલિયાથી ડીપી ચુડાસમા, આશુતોષ પરમાર, એવા હું અનેક નામ દઈ શકું. જે આ ગંભીરસિંહ પટેલિયા જેવા તો 5-5, 7-7, 8-8, 10 વર્ષથી એસીબીમાં કામ કરતા હોય. કેમ એમને એલસીબીમાં નહીં જવું હોય? એમને સિટી ક્રાઇમમાં નહીં જવું હોય? નિષ્ઠાપૂર્વક કામ કરવાની વાત કરું છું. હું કોઈને તરફદારી નહીં, હું ઓળખતો નથી, પણ સતત હું જોતો હોય કે આ અધિકારીઓ એના પાસેના પ્રયત્નો. અને મને તમને કહું, મારે આટલા આંકડા પકડે ના પકડે રસ જ નથી. મને આના આંકડાથી પ્રજાને રસ નથી હોતો. પ્રજાને તો રસ એટલો જ છે કે એમાં તમે કેટલો ફેરફાર કર્યો. PMLA એક્ટ થી લઈને જેટલા એક્ટ થયા, દુરુપયોગ કરે એ વિષય અલગ થઈ ગયો.
પણ સરકાર પ્રયત્ન નથી કરતી. સરકારો બધે ભ્રષ્ટાચાર જ છે, કોઈ ઈમાનદાર છે જ નહીં, બધા ચોર જ છે. આ કહેવું પણ વાત વ્યાજબી નથી. ઓકે એટલે ચલો મેં આ એક ઓકે બે ઓકે અધિકારીઓના નામ દીધા, જયરાજસિંહ સાહેબ ઓકે જેવા. ઓકે આપું છું હું તમને મારી વાત સમય સમજ્યા? ઓકે હા ઓકે એક સમય નહીં, આપું એક છું નહીં, સમય એક આપું નહીં, છું મારી વાત સમજો. ઓકે જયરાજસિંહ સમય આપું છું. અત્યારે જગદીશભાઈ જયરાજસિંહની આપણે 2-3 વાતો સમજી કે હવે રસ્તા પર તરવાર લઈને કાપી ના દેવાય, આમ તેમ અલગ અલગ દેશોના તેઓ ઉદાહરણ આપ્યા. તો દેશોના ઉદાહરણ આપ્યા તેમને, એટલે મારે એક વાત એ પણ કહેવી પડે છે કે અત્યારે ચીનમાં એ પ્રકારનો કાયદો છે કે જ્યારે પણ કોઈ અધિકારી લાંચ કે રૂશ્વત લેતા પકડાય છે તો તેને ફાંસીની સજા તેને સંભળાવવામાં આવે છે. બીજી વાત એ કે તેમને જયરાજસિંહ એક વાત એ પણ ઇન્ક્લુડ કરી કે જ્યારે અગર કોઈ લાંચ આપે છે ત્યારે સામેવાળો અધિકારી લે છે ને, એટલે સૌથી પહેલા તો એક વાત અહીંયા નોટિસ કરવા જેવી એ પણ છે કે લાંચ લેનાર કરતા લાંચ આપનાર એટલો જ ગુનેગાર ગણાય. જગદીશભાઈ જુઓ નેહા, जयराज सिंह तो मंजे हुए खिलाड़ी हैं. તમે આ જયરાજ સિંહને વર્ષ દિવસ પહેલા સાંભળ્યા હોય તો ભારતીય જનતા પાર્ટીના છોરા પક્ષમાં હતા, અત્યારે શાસક પક્ષમાં છે. એની કેટલીક વાત ભલે વાજીબ હોય, પણ હું એમ કહું ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ. ભલામણ તમે એવું સરકારી તંત્ર એવું કેમ બોર્ડ ન મારી શકે? જેમ એસટીમાં બસ હોય કે આ ગોંડલથી રાજકોટ જાય છે, અમદાવાદથી મહેસાણા જાય છે, એમ તમે લખો કે અહીંયા એક જેમ આપણે નર્સરી આપણે જે મહિલાઓની હોસ્પિટલો લખીએ છીએ ને, અહીંયા લિંગ પરીક્ષણ થતું નથી કારણ કે થાય છે ગુનો છે. તમે એક દાખલો કેમ એવો બેસાડી ન શકો કે કોઈ મુલાઝિમ પૈસા ન ખાય, અને ખાય તો એને એવી ધડારૂપ સજા મળે જેથી પ્રજાને પણ સંતોષ થાય અને બીજા લોકો આવું કરતા ડરે. અહીંયા ભૂપેન્દ્રસિંહનું એને બહુ ભૂપેન્દ્રભાઈ પટેલના વખાણ કર્યા, એને જોકે એની ડ્યુટી છે, પણ હું આપણે કહું એને શું કર્યું? કેટલાક ભ્રષ્ટાચારી અને નક્કામાં જેટલા અફસરો હતા એને ફરજિયાત નિવૃત્ત કર્યા. ભલામણ આ સજા નથી, આ તો છુટકારો છે પાપમાંથી. તમે હોજરા ભરાય એટલા ખાઈ લીધા, તમારા પટારામાં જે માયની એટલા પૈસા લઈ લીધા, તમે સરકારનું કોઈ કામ કર્યું નહીં, પ્રજાનો સત્યાનાશ કરી નાખ્યો અને આટલા વર્ષો સુધીમાં તો એને તમે નિવૃત્ત ફરજિયાત નિવૃત્ત કર્યા, એક પણ પ્રકારનો કેસ નોંધ્યા વગર. બોલો આ કેવી વાત છે? અને હું આપને બીજું પણ કહું નેહાબેન, આ લોકો એમ કે છે તમે કોઈને આજ સુધીમાં ડિસમિસ આવો કઈ શબ્દ સાંભળ્યો? જેમ નરેન્દ્ર મોદી બહુ કહેતા કે મારા આવ્યા પછી ગુજરાતમાં કર્ફ્યુ નામનો શબ્દ છે, નવી પેઢીએ સાંભળ્યો ન હોય, એ સારી વાત હતી, આપણે સલામ મારીએ. એવો ડિસમિસ એ પણ એવો જ એક શબ્દ છે કર્ફ્યુ જેવો. તમે છેલ્લા 30 વર્ષમાં લગભગ નહીં સાંભળ્યો હોય. કોઈને પૂછો કે ડિસમિસ એટલે હું, તો જેમ આપણે પાના પકડમાં ડિસમિસ હોય છે એને બાદ કરતા કોઈને ખબર નથી કે ડિસમિસ એટલે હું. તમે કોઈ ભ્રષ્ટાચારીને ડિસમિસ આજ સુધીમાં કર્યો નથી કર્યો. તમે ફરજિયાત નિવૃત્ત કર્યો એટલે કે એને ધરાઈને ખાઈ લેવા દીધું ને પછી કીધું હવે તું એક તારવીને વયો જા તારા ઘરે, એટલે શાંતિથી બીજા લોકો ખાવાનો વારો આવે. તમે કોઈની પાસેથી રૂપિયા વસૂલ્યા, તમે જેને ઘરે બેસાડી દીધા, તમે સ્વયં જાહેર કરો છો કે ભ્રષ્ટાચારી હતો, એની પર આક્ષેપ હતા, ફલાણું હતું, ઢીકણું હતું, તમે રૂપિયા કોઈના વસૂલ કર્યા નહીં. રૂપિયા હરામ જાણે ગાય ખાઈ ગઈ, ક્યાંક જ્યું હોય એમ. અને બીજું સૌથી મોટી વાત, ભલે અત્યારે ભાઈ પરમાર સાહેબ બધી વાત કરે બરાબર, જયરાજસિંહ બાપુ, પણ હાવ સાચી વાત કહું, સરકારી મુલાઝમ, સરકારી તંત્ર, સરકારી નેતાઓ અને શાસક પક્ષના જે ધુરંધરો છે, એક પ્રજા પ્રત્યેનું જે લાગણી અને શરમ હોવી જોઈએ ને, એ શરમ નથી રહી સાહેબ. તમે વિચાર કરો, કોઈને કઈ પડી જ નથી. જે 70,000 કરોડના કહેવાતા ભ્રષ્ટાચારના આરોપી તરીકે દેશના વડાપ્રધાન જેને સંબોધે કે આ ભાઈ 70,000 કરોડ રૂપિયા ખાઈ ગયા ને હમણાં જેલના સળિયા પાછળ હશે, અને તમે ને હું બધા જાણીએ છીએ, બીજે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બની ગયા, બોલો ને હજી તે બસ વેવાય વેલાની જેમ બધા એકબીજાને ભેટી રહ્યા છે. તો સવાલ છે હવે શરમ, પ્રજા પ્રત્યેની શરમ, એનો મલાજો, ઇજ્જત એ ખતમ થઈ ગઈ સાહેબ. એટલે કોઈને કઈ ઉપાધિ નથી થતી. તમે થાય ત્યાં સુધી કરો. અચ્છા, તમે ભાઈ એમ કે છે કે અમે થોડી કામગીરી કરી, હું તમને હજી એનો ઉપાય કહું સાહેબ. જો ખરેખર ભ્રષ્ટાચાર નાબૂદ જ કરવો હોય તો સૌથી પહેલી વાત તો એ છે કે તમે જે LCB ની રેડ કરાવો છો, તમે એક સુધારો કરો ને કાનૂનમાં કે એ ફાઇનલ ગણાય. તમે એમાં પછી બીજા કોઈ લૂ ફોલ્સ ન હોવા જોઈએ. તમે સ્વયં પોલીસનું તંત્ર જ એને પકડે છે, પછી એનાથી તો બીજું કોણ હોય? કઈ ઉપરથી એલિયન્સ આવવાના? નંબર 1.
નંબર 2, પંચનામું તમે એવું કરો કે એમાં કોઈ પણ પ્રકારની ખામી ન હોય, એમાં પણ લૂ ફોલ્સ રાખવામાં. ખામી શું રે, તમે જે તે સમયે પંચનામું કરતા હો તો હું તો એમ કહું કે એ જે તે શહેરના વિપક્ષના નેતા, જે તે શહેરના ખ્યાતનામ વકીલ, જે તે શહેરના એવા ક્રાઇમનું રિપોર્ટિંગ કરનારા જજ જેને સક્ષમ કહે છે કે એવા પત્રકારો આવા પંચને રાખીને કરો, એવું નહીં કરે. આલિયા મલિયાને બોલાવીને પંચનામું કરી નાખશે, પછી રાજા રામ જાણે શું થશે. ચોથું, તમે ચાર્જશીટ જે કરો છો એમાં પણ આટલા લૂફોલ્સ રાખો છો કે માણસ આરામથી પછી તમે છટકી જાય. અને બીજું, રાજકીય ઈચ્છા શક્તિ. સાહેબ, આ સૌથી મોટું ફેક્ટર છે. તમે પ્રજાને, ભાઈ જયરાજસિંહ બાપુએ કીધું એ વાત સાથે અમે સહમત છીએ કે પ્રજા લાંચ આપે, પણ કરે શું પ્રજા? મારે કાલે રેશનિંગ કાર્ડ કઢાવવું છે, તમે નથી મને 10 દિવસ ધક્કા ખવડાવો તો એમાં મને કયો મારો કોઈ વાંક ખરો? સામાન્ય પ્રજાનો કોઈ વાંક ખરો? પૈસા ન આપે તો કરે શું? એને શું લટકાવી રાખવાનું? ક્યાંય એવો નીતિ નિયમ છે? રૂપાણી સરકારે કીધું હતું 7 વારનો દાખલો કાઢવો આટલા દિવસમાં, જન્મના મૃત્યુના દાખલા આટલા દિવસમાં કાઢી આપવા, રેશનિંગ કાર્ડ આટલા કાળમાં કાઢી આપ્યા. હરામ બરોબર ક્યાંય કઈ કામ થતું હોય તો તમે સમજો. એ બધા કાયદા કાનૂન પોથીમાં છે ને અમલમાં નથી. તમારી પાસે આટલી ટ્રીમન્ડસ બહુમતી વાળી સરકાર છે, ભલામણ તમે આદર્શ સુશાસન આપી ન શકો કે તમારે સુશાસન માટે 25મી ડિસેમ્બરની રાહ ન જોવી પડે? કે ઘણી જગ્યાએ એવું જ બનતું હોય છે કે લાંચ આપવાનો એક હેતુ એ પણ સામાન્ય નાગરિકનો હોતો હોય છે કે એક દિવસનો ઓફિસનો 500 રૂપિયાનો દિવસ પડતો હોય અને 400-500 રૂપિયામાં કામ કરવું થઈ જતું હોય, ને આવા 10 દિવસો ના પાડવા પડે અને એક દિવસનો જેટલો એનો પગાર કપાતો હોય એટલામાં તેને લાંચ કે રૂશ્વત આપીને કામ થઈ જતું હોય તો સામાન્ય નાગરિક એ તરફ વળી શકે છે. હવે પટેલ સાહેબ, બીજી વાત એ પણ છે કે આ તમામ અધિકારીઓને એવું ખબર જ હોય છે કે આટલા બધા અપ્રમાણસર મિલકતો ભેગી કરીને આપણે કોઈ ઉપર લઈ જઈ શકતા નથી, જે બધું છે અહીંયા જ મૂકીને જવાનું છે, તો પણ આટલી બધી અપ્રમાણસર મિલકતો ભેગી કરીને આ લોકોને કરવું શું હોય છે? કારણ કે જે પ્રકારના કિસ્સાઓ વધ્યા છે, કરોડોમાં જ બોલીઓ બોલાતી હોય છે. હવે તમે જોયું છે કે સરકારના તમામ અધિકારીઓ, ઘણા બધા રાજકારણીઓ, આ બધાનું મિશન પૈસો કમાવો, પૈસો કમાવો, પૈસો કમાવો જ છે. કે મને થોડીક જયરાજભાઈની વાતને હું કહું કે જયરાજભાઈએ એવું કીધું કે જનતા પૈસા આપે છે એટલે અધિકારીઓ લે છે, એવું એમનું કહેવાનું તાત્પર્ય થતું હતું. સાહેબ, અધિકારીઓ તો એટલા શાણા છે ને કે એ વ્યક્તિની ગરજને પારખી જાય છે અને એને એ રીતે લટકતો રાખે છે કે પેલાના કામની જરૂર હોય ને એટલે લાચાર થઈને પૈસા આપે છે. જયરાજભાઈ કોઈ શોખે પૈસા આપતું નથી. અને લાંચિયા અધિકારીઓની તો ટેક્ટિસ એટલી બધી હોય છે કે ન પૂછે વાત. હવે આપ કહો છો કે આટલી બધી મિલકતો, હું તમને કહું છું કે કેટલાક ઈમાનદાર અધિકારી કર્મચારીઓ સરકારના, કેટલાક રાજકારણીઓ, તમે જુઓ તો ખરા, આ બધાની પાસે 100, 200, 500, 1000 કરોડની મિલકતો છે. સાહેબ, આ સરકાર ક્યાં પાછી એને ક્યાં કબજે થાય છે? આ એક પ્રકારની આ ભ્રષ્ટાચારની માજા મૂકી છે. સરકારના અધિકારીઓ પાસે ફાર્મ હાઉસો ક્યાંથી, આટલી મોંઘી ગાડીઓ. આજે હું જોઉં છું કે ઘણી સરકારી ઓફિસોની બહાર એક સામાન્ય ક્લાર્ક કર્મચારી હોય એ પણ 50 લાખની ગાડી લઈને નોકરી પર જાય છે. તમામ વિભાગોની અંદર આટલો બધો ભ્રષ્ટાચાર થઈ ગયો. અને સામે એન્ટી કરપ્શન વિભાગે જેટલા પૂરતા પ્રમાણની અંદર રેડો કરીને આ લોકોને ભ્રષ્ટાચાર નાથવા માટે જે પ્રયત્ન કરવો જોઈએ એ ગુજરાતની જનતાને દેખાતો નથી. જયરાજભાઈ, આપે કેટલાક એન્ટી કરપ્શન વિંગમાં કામ કરતા અધિકારીઓના નામ લીધા. ઘણા બધા અધિકારી એ પણ અને ઘણા બધા અધિકારીઓ ઈમાનદાર અધિકારીઓ છે અને કામ કરવા ઈચ્છે છે, પણ સરકાર એને ફૂલ ફ્લેગ કામ કરવા દે. દરેક કેસની અંદર લાગવગ ના આવે, ભલામણ ના આવે એવું બનતું જ નથી. નાનો કર્મચારી કરશે ભલામણ, અથવા તો મંત્રી કરશે, વચ્ચેના ગાળાના અધિકારી કરશે, અને સરકાર સતત સરવાળે શું થાય છે કે આટલી અઢળક મિલકતોની એકબીજાથી ચડાચડી થઈ જાય છે. અને આ એટલી બધી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે ગુજરાતની કે અધિકારીઓ પાસે બેફામ મિલકતો થઈ ગઈ છે, એની રિકવરી કોઈ કરતું નથી. સરકાર જેમ કીધું કે ડિસમિસની વાત કરી જગદીશભાઈએ, બહુ સરસ વાત છે. મેં કેટલી ડિબેટની અંદર કીધું છે કે સસ્પેન્ડ કરવું એ તો એને સવલત કરી આપવા સમાન છે.
જ્યાં સુધી અધિકારી કોઈ પણ વર્ગનો અધિકારી હોય, કોઈ પણ તો ખાનગી વ્યક્તિ માટે પણ આવી ગયું છે, જ્યાં સુધી ડિસમિસ નહીં થાય ત્યાં સુધી કોઈ ઇફેક્ટ એન્ટી કરપ્શનની મળતી નથી, એ હું કહું છું. ઓકે, એટલે કે ફરીને સવાલ એ જ છે કે જ્યારે પણ આ પ્રકારના અધિકારીઓ હોય છે કાં તો તેને નિવૃત્ત કરી દેવામાં આવે, એટલે વચ્ચે એ પણ સરકાર નિયમ લાવી હતી કે જે પણ અધિકારી છે તે ભ્રષ્ટાચારમાં પકડાય એટલે તેને નિવૃત્ત કરી દો, એટલે કે હવે મેં ખાઈ લીધું, હવે એને નિવૃત્ત કરી દો, હવે બીજો કોઈ અધિકારી આવશે અને લાંચ રૂશ્વત ખાશે અને પછી એ જો ભ્રષ્ટાચારમાં પકડાય તો તેને પણ નિવૃત્ત કરી દો. આ પ્રકારના કાયદાઓ આપણા દેશમાં સમગ્રપણે સમયાંતરે લાવવામાં આવે છે, પરંતુ આખરે નિવેડો આખરે આ અંકુશ ક્યારે આવશે ગુજરાતમાં, ખાસ કરીને કે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું સપનું છે એ આમ નાગરિકનું સાચું પડી શકે. ચર્ચા યથાવત રાખીએ, રોકાઈશું બ્રેક માટે. હવે આ સમગ્ર ચર્ચા ચાલી રહી છે મનહરભાઈ, એટલે કે સવાલ અહીંયા ફરીને જ આવે છે કે હવે 2025 કાલથી શરૂ થઈ રહ્યું છે. આશા રાખીએ કે હવે 2026ની આપણે આવી ચર્ચા કરતા હોઈશું તો પછી આજે જે આંકડો વાર્ષિક સામે આવ્યો છે તેમાં ઘટાડો જોવા મળશે. મોદી સાહેબ કહેતા હતા ડોલરને જે ઘટવાની વાત હતી, એ જે અપેક્ષા હતી ડોલર ક્યારેય ઘટ્યો નહીં, ને ગુજરાતમાં કોઈ ક્રાઇમ કે દેશમાં ક્રાઇમ કોઈ ભાજપ પાસે ઘટવાની અપેક્ષા વર્તમાન સ્થિતિ જે જોવા મળે છે એમાં નથી. જયરાજસિંહભાઈની સમજ અને જયરાજસિંહભાઈની જે બુદ્ધિમત્તા છે, જયરાજસિંહભાઈની રાજકીય સમજ છે, એને હું ખરેખર એનો મિત્ર ભાવે પ્રશંસક રહ્યો છું. પણ ભારતીય જનતા પાર્ટીની જે વાસ્તવિકતા છે એને કઈ ને કઈ રીતે એક સાચા રાજનીતિક કે પ્રહરી તરીકે એને કંઈક મૂકવી પડે. એટલે મૂકવાનો મતલબ કઈ ટીકા નથી ભાજપની, પણ હું એમ કહું કે પશ્ચિમ બંગાળની અંદર જયરાજસિંહભાઈ એક બેન ડોક્ટર ઉપર બલાત્કાર થાય અને હત્યા થાય, એમાં આખા ગુજરાતમાં કેન્ડલ માર્ચ નીચળે અને એ કાઢવી જોઈએ, સંવેદના પ્રગટ કરવી જોઈએ. દેશની કોઈ પણ દીકરી માટે આવી જઘન્ય અપરાધ થાય તો એના માટે સંવેદના હોવી જોઈએ. પણ 2 વખત એકની એક 10 વર્ષની દીકરી ઉપર હત્યા અને બલાત્કાર થાય અને ગુજરાતમાંથી ન ભાજપા, ન સંઘ, ન દુર્ગાવાહિની, ન વીએચપી ની કોઈની એક કેન્ડલ કે ભાજપના કોઈ આગેવાનની કેન્ડલ ન નીકળી ગુજરાતમાંથી. આ દુઃખ થાય છે. બીજું, એક 70 વર્ષની વૃદ્ધા ઉપર 2 વખત બલાત્કાર થાય છે, 2 વખત. તો ભારતીય જનતા પાર્ટી સરકારની કોઈ ડ્યુટી નહીં, કોઈ ડ્યુટી નહીં. હું તો તમને આંતરડી કકડાય એવી વાત, હું તમે તમારી છાતી ઉપર હાથ રાખીને જયરાજસિંહભાઈ વિચારો કે આ અન્યાય ગુજરાતે કર્યો કે ન કર્યો. બીજી વાત, આજે ગુજરાતમાં ક્રાઇમ રેકોર્ડના આંકડા એનસીઆરબીના હું લઈને આવ્યો છું. જયરાજભાઈ, તમારા દિમાગ ઉપર મૂકવા માંગુ છું કે ગુજરાતની અંદર 2014 થી લઈ 22 સુધીની અંદર 17,000 બાળકીઓ ઉપર દુષ્કર્મ થયા, 17,000. અને બીજી વસ્તુ, 2020 અને 22 વચ્ચે બાળકો ઉપર દુષ્કર્મ થયા 6500. અને ગુજરાત નહીં, આખા ભારતમાં ટોપ 15 શહેરો એવા અતિ ક્રાઇમ રેટ વાળા કાઢ્યા. સંશોધન કર્યું કઈ કંપનીએ, કઈ સંસ્થાએ, નોએમ્બોએ, એમાં 15 શહેરમાં 3 તો ગુજરાતના છે, સુરત, અમદાવાદ અને વડોદરા. સાહેબ, આ ગુના વધે છે એની ચિંતા ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કે જનજનની છે. આમાં કોઈ પક્ષાપક્ષી નથી. પણ આપણે એટલી વસ્તુ નહીં સ્વીકારીએ કે ગુના વધે છે અને તો પછી એનું નિવારણ નથી. તમે નથી સ્વીકારતા તો નિવારણ નથી. બીજી વાત, તમે એમ કીધું કે ભાઈ આ એન્ટી કરપ્શનની અંદર પકડા, પ્રશંસાને પાત્ર છે. હું તમામને પોલીસવાળા અધિકારીઓને ઉડશે, પણ એ જનતાએ ફરિયાદ કરી, એના સરકારની કોઈ પુણ્ય પ્રતાપ નથી એમાં. સરકારે જો કરવું હોત તો 1000 વખત નર્મદાની કેનાલ પકડી, એક જ મિનિટ 1000 વખત નર્મદાની કેનાલ તૂટી. ચેરમેન કોણ હતા 15 વર્ષમાં? કે કૈલાસનાથન. હિંમત છે સરકારની કે કૈલાસનાથન તપાસની મેં નહીં કરે? એટલું કારણ છે તમને કહું, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનારા લોકો આજે 50 બાબુઓ ઉપર તમે તપાસ નમો, એની સંસ્થા, એની સંપત્તિ ઉપર તમે દૂધને પાણી થઈ જશે. ઓકે જયરાજસિંહ, 2 મિનિટ. પેલા મારા પરમ મિત્ર જે રીતે વાત કરે છે મનહરભાઈ, તો એની સ્પષ્ટતા સાથે પહેલી વાત કરી લઉં કે પેલા ટ્રેપ જે ગોઠવાય એમાં નાગરિકની હોય છે, ડેકોય સિસ્ટમ આવે છે, આપને ખબર છે ખરી? એસીબી ની અંદર જે 4 પ્રકારની અંદર 4 ભાગમાં વહેંચાયેલી છે, કામગીરીની વહેંચણી છે, એમાં ટ્રેપ હોય એમાં તો અરજદારને અરજી કરતા હોય, સમજી શકાય. પણ ડેકોયના જે કેસો છે એમાં અધિકારીઓ પોતે શું મોટો કરી કેસ કરે છે. મધરભાઈ, ફરિયાદી આવે એમાં ના નહીં પણ એટલે કઉ છું કે બહાર રહીને પથરા ફેંકવા જ છેલ્લા છે ભાઈ. અને તમે રેલી કાઢવાની વાત કરતા, અમે લો એન્ડ ઓર્ડર ઉપર જતું રહે વાત, આખી એસીબી ની વાત લો એન્ડ ઓર્ડર ઉપર જતી રહે ને આપણી વાત મારી જાય. બાકી ગળું કાપી નાખી તું રાજસ્થાનમાં અશોક ગેહલોત મીણબત્તીઓ લઈને નહોતા નીકળ્યા પાછા. એટલે એમાં કહેતો તો કહેતી હતી સામ સામે, એ આપણું લેવલ નથી.
એ એમાં ટાઈમ બગડશે. એના કરતા રાજ્યની જનતાને વીટીવી ના માધ્યમથી જે વાત જવી જોઈએ એ જાય. સારી ખોટી એ જનતા નક્કી કરશે, તાજવામાં તોલશે. પણ એસીબીની માટે જે ટૂલ્સ વસાયા છે સરકારે, એ સરકારના પગલા પછી એની અંદર 100% તો તમે પરિણામ મને બતાવો. પણ દાખલા કે હું તમને કહું, કેર પ્રોગ્રામ લાવ્યા, એ ફરિયાદીને ના પૂછો, તમારે પહેલા અભ્યાસ કરી લો કે એસીબી નો કેર પ્રોગ્રામ એ શું છે, ત્યારે પછી એની ચર્ચા કરવા માટે આવે. ખાલી પથરા નાખવા સહેલા છે ભાઈ, પણ પછી એના માટેના જે લેટેસ્ટ એસીબીમાં શું ચાલે છે એ પણ આપણને ખબર હોવી જોઈએ મનહરભાઈ, અને બાકીના તમામને ખબર હોવી જોઈએ. કોઈ એસીબી વાળા અધિકારીને નહીં, એસીબી ને મનહરભાઈ અધિકારીને પૂછવું જોઈએ. મારી વાત સમજો, હું તમને કહું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની આખી કમિટી એસીબી એફટીએફ કહેવાય એને, એટલે ફિનાન્શિયલ ટાસ્ક ફોર્સ ઉભો કરેલો છે. એફટીએફ ફિનાન્શિયલ ટાસ્ક એક નહીં, આ બધા જમાના પ્રમાણેની વાત કરું છું. ઓકે, જયરાજ, જેમ આપણી પાસે આધુનિક સમયનો રીતે અભાવ ડિજિટલ આખું નહીં, મારી વાત પૂરી થવા દો. એ 3 જણાએ સમય લીધો છે મારે પૂરી કરવાની છે વાત. એના પછી ફોરેન્સિક એડવાઇઝર હોય છે, ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય છે, રેવન્યુ એડવાઇઝર, ટેકનિકલ, આ બધા સુધારા જ કર્યા છે ભાઈ, એવું નથી. પણ જ્યાં સુધી નાગરિકોની જાગૃતતા, અને બીજું કહું, નાગરિક કહેવા જો, અને સરકારે એમ કીધું કે તમે તાર બેફામ લઈ જ લો. નાગરિકે ફરિયાદ કરી, એના માટે 1064 નંબર છે, નથી ઈમેલ નથી કરી શકાતો, વોટ્સએપ નંબર નથી. આટલી બધી જાગૃતિની અંદર 21મી સદીમાં ચંદ્ર ઉપર ગયા તો વોટ્સએપ ના થઈ શકે, અને કર્યા પછી કોઈ એક્શન ના લેવાયું હોય એવું છે? પકડ્યા પછી જાઓ તેલ ચોપડી છોડી દીધા ઓકે, ચલો, કે ભાગી જાઓ. ખાલી યાર. પણ તમે અને એનસીઆરબી ની વાત કરો છો, ગુજરાત 6ઠ્ઠા ક્રમે છે, તો બાકીના 5 ક્રમે કોણ છે ભાઈ? 6ઠ્ઠા ક્રમે નથી. મેં તો 3 શહેરો પાછા એનસીઆરબી નો રિપોર્ટ, અરે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ની વાત કરું છું. લાવો ચર્ચા કરીએ એનસીઆરબી ની, એના પેરામીટર ની વાત કરીએ, એના રિપોર્ટ ની વાત કરો. તો પેલા 5મો કોની સરકારો છે? લાસ્ટ 30 સેકન્ડ. ઓકે, પટેલ સાહેબ, લાસ્ટ 30 સેકન્ડ. એક આગળ કરીએ, પેલા 4 આપણી સામે આવે એ પણ જુઓ. પણ એના ઓકે, જયરાજભાઈ, હવે પૂરતો સમય થઈ ગયો છે. પટેલ સાહેબ, લાસ્ટ 30 સેકન્ડ. અને તમને એમાં સરકાર નડે, આ કામગીરી કરવા કે સરકાર ઓકે, જગદીશભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. હું એવું નથી કહેતો સરકારનું કામ નથી, સરકારનું કામ છે. જગદીશભાઈ, લાસ્ટ 30 સેકન્ડ મારો અવાજ આવી રહ્યો છે? ઘેર એક પોલીસ ના જગદીશભાઈ, પણ નેહાબેન બંધ થાય પરમાર સાહેબ તો બોલું ને. પરમાર સાહેબ, બંધ એને નહીં થાય, બોલો તમે. પરમાર સાહેબે આપણી પાસે દુનિયાભરની વાત સમયનો અભાવ છે. કરી, બધા ઉકેલોની વાત કરી. પણ બેન એક તમને કહું, કાંઈ લોકો જાય ક્યાંય કાંઈ ના થાશો તૂટ ગયા ખુદ से अगर शर्माओ तो क्या, जब देखने वाला कोई नहीं, जल जाओ तो क्या बुझ जाओ होता है. કોઈ સાંભળવા જ ખુશી નથી, શું કરી લે લોકો. એટલે જયરાજસિંહભાઈ ગમે એટલી મેકેનિઝમ બતાવે છે લોકોને, તો તમારી જાણ ખાતર તમે ગમે તેવો અનકૂટ જુઓ, ઓડકાર ન આવે, કઈ ખાવ તો આવે. પ્રજાનો અહેસાસ થવો જોઈએ કે ભ્રષ્ટાચાર મુક્ત શાસન છે. તમારી બ્રાન્ડિંગ થી કઈ થવાનું નથી, લોકોની અહેસાસ થવો જોઈએ કે મારી પાસે કોઈ રાતી પાય માંગતું નથી. જ્યારે કે અત્યારે એવું છે કે 1 રૂપિયા વગર ક્યાંય કામ થતું નથી. એટલે બધી વાત ગમે તેટલી કરે, આનો કોઈ અર્થ નથી. ઓકે, ચલો, જયરાજસિંહભાઈ, મનહરભાઈ, જગદીશભાઈ અને આરજી પટેલ સાહેબ, આપ તમામ લોકો અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે કે આશા એ જ રાખીએ કે આવા અધિકારીઓને સરકાર ખાસ કરીને આ સિસ્ટમમાંથી જ દૂર કરે કે જે આ પ્રકારની લાંચ અને રૂશ્વત લેતા હોય, સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરતા હોય. આવા લોકો તો પહેલા સિસ્ટમમાં હોવા જ ના જોઈએ, સિસ્ટમમાંથી આ લોકોને દૂર કરવા જોઈએ. અને સરકાર એવી કોઈ દાખલારૂપ કાર્યવાહી કરે કે બીજો કોઈ લાંચિયો અધિકારી હોય અને જો એ લાંચ રૂશ્વત લેવાનો પ્રયત્ન પણ કરતો હોય તો તે સરકારની આંખથી જ ડરે અને તે લાંચ લેતા પહેલા થરથર કાપે. મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.